અમિત શાહનો નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ કરાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી। ભાષણના વિડીયોને તોડી મરોડીને વાયરલ કરવામાં આવ્યો। ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો। સતીશ વણસોલ અને આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે। સતીશ વણસોલા એમએલએ જિગ્નેશ મેવાણીનો જે પીએ છે અને આરબી બારૈયા આપનો કાર્યકર્તા છે। વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ હવે તપાસ ચાલી રહી છે। તો ભાષણના વિડીયોને તોડી મરોડીને વાયરલ કરવામાં આવ્યો હતો। સતીશ વણસોલ અને આરબી બારૈયા આ બંને આરોપીની ધરપકડ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે। આ વિડીયો કોણે એડિટ કર્યો હતો તેની પણ હાલ તપાસ ચાલી રહી છે। એક આપનો કાર્યકર્તા છે તો બીજો જિગ્નેશ મેવાણીના નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે। આ બંને આરોપીની હાલ પૂછપરછ ચાલી રહી છે। બંને આરોપીએ કોની પાસે આ વિડીયો એડિટ કરાવ્યો હતો હવે તે તપાસમાં ખુલશે। तो जो वीडियो आप पहली तस्वीर में જોઈ રહ્યા છો આ એ ઓરિજિનલ વિડિયો અને એક ફેક વિડિયો છે જે વાયરલ કરવામાં આવ્યો હતો જે આપને અમે બતાવી રહ્યા છીએ। પહેલો જે વિડિયો છે તેમાં આપ બંને તસવીર જોઈ શકો છો કે સત્ય શું હતું અને કઈ રીતે એ વિડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયા ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યો। આ બંને આરોપીઓ જે છે તે અમદાવાદ સાયબર ક્રાઇમે પકડી લીધા છે। બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે। આરબી બારૈયા નામનો જે આરોપી છે એ આપનો કાર્યકર્તા મનાય છે જ્યારે બીજો જે વ્યક્તિ છે એ જિગ્નેશ મેવાણીની નજીકનો વ્યક્તિ છે। હાલ આ વિડીયો જે છે એ કોણે એડિટ કર્યો હતો તેની તપાસ ચાલી રહી છે। સાયબર ક્રાઇમ પૂછપરછના આધારે આ અંગે માહિતી થોડી વારમાં આપી શકે છે। હાલ અમિત શાહના ફેક વિડીયોને લઈને અને સોશિયલ માધ્યમોમાં ફેલાવાને લઈને હાલ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં વધુ કેટલીક કડીઓ ખુલી શકે છે। જે આપને વિડીયો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે ઓરિજિનલ વિડીયો જે છે એ 23 એપ્રિલનો છે અને બીજો જે વિડીયો છે જે ખોટી રીતે એડિટ કરીને રજૂ કરવામાં આવેલો છે અને આ જ વિડીયોને લઈને કમ્પ્લેન કરવામાં આવી હતી, ફરિયાદ થઈ હતી। તપાસમાં આ બંને આરોપીઓના નામ સામે આવ્યા છે। આરબી બારૈયા અને બીજું જે નામ ખુલ્યું છે એ પણ વણસોલાનું નામ ખુલ્યું છે। જે બંને જે છે એક આપનો કાર્યકર્તા છે અને બીજો જિગ્નેશ મેવાણીની નજીકનો માણસ એટલે કે તેનો પીએ છે। હવે આ વિડીયોને લઈને તપાસ ચાલી રહી છે કે આ વિડીયો કોણે એડિટ કર્યો હતો, કોના કહેવાથી તેને શેર કરવામાં આવ્યો અને તેનો ઈરાદો શું હતો। વિડીયો જેણે એડિટ કર્યો હશે તેની પણ ધરપકડ કરવામાં આવી શકે છે। સ્વાભાવિક છે ઇલેક્શન હોય ત્યારે આ પ્રકારના જે વિડીયો ખોટા અને ફેક વિડીયો જે લોકો વાયરલ કરે છે ચૂંટણી પંચની પણ તેના પર નજર હોય છે, ફેક વિડીયો ઉપર નજર હોય છે અને તેની સામે એક્શન પણ લેવાતું હોય છે। ત્યારે આ બંને જે આરોપીઓ છે એમની ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા। સતીશ વણસોલા જે જિગ્નેશ મેવાણી છે ધારાસભ્ય તેનો પીએ છે અને આરબી બારૈયા આપનો કાર્યકર્તા છે। વિડીયો કોના કહેવાથી એડિટ કરવામાં આવ્યો તેની તપાસ હવે કરવામાં આવશે અને કદાચ હજુ પણ એકાદ બે વ્યક્તિ પકડાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે કારણ કે જેણે પણ આ વિડીયો એડિટ કર્યો હશે અને સોશિયલ માધ્યમોમાં વાયરલ કરવા માટે આપ્યો હશે તેની પણ ધરપકડ કરવામાં આવી શકે છે। તો જે ભાષણ આપવામાં આવ્યું હતું એ ભાષણ અમિત શાહે જે ઓરિજિનલ ભાષણ આપ્યું હતું તેના કેટલાક અંશો જે છે એ ખોટી રીતે એડિટ કરીને અને ખોટી રીતે ફેક વિડીયો બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા અને અલગ અલગ પ્લેટફોર્મ પર તેને શેર કરવામાં આવ્યા હતા અને તેના કારણે જે બંને આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ચૂંટણીનો જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આ પ્રકારની ખોટી જુઠ્ઠાણા ફેલાવતી અથવા ફેક વિડીયો જે પણ વ્યક્તિઓ વાયરલ કરતા હોય છે તેના ઉપર ચૂંટણી પંચ નજર રાખતું હોય છે અને આવા વિડીયો વાયરલ કરનારની સામે પણ એક્શન લેવામાં આવતું હોય છે। આ બંને આરોપીઓ છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। હજુ પણ કેટલીક અટકાયત થઈ શકે છે, કેટલાક આરોપીની ધરપકડ હજુ થઈ શકે છે કારણ કે જે વિડીયો જેણે એડિટ કર્યો છે એ કોણ છે એ હજુ તપાસમાં બાકી છે સામે આવવાનું। એ નામ જે છે એ હવે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કર્યા બાદ ફોડ પાડશે। આ બંને આરોપીઓ જે છે એ આપનો છે કાર્યકર્તા અને બીજો જે વ્યક્તિ છે એ જિગ્નેશ મેવાણીનો પીએ હોવાની વાત સામે આવી રહી છે। અમિત શાહના ભાષણને અમિત શાહના વિડીયોને તોડી મરોડીને એડિટ કરીને અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરવાનો, વાયરલ કરવાનો આ બંને આરોપીઓ પર આરોપ લાગેલો છે। તો સાયબર ક્રાઇમ પોલીસ થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે આ સમગ્ર મામલે।
અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને આ સમગ્ર બાબતે શું ઈરાદો હતો, આ બંને આરોપીઓ કોણ હતા અને તેમણે ક્યાંથી આ વિડીયો એડિટ કરાવીને શેર કર્યો હતો, વાયરલ કર્યો હતો, આ તમામ બાબતોની કડીઓ સાયબર ક્રાઇમ પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં આપી શકે છે. વિડીયો કોના કહેવાથી એડિટ કરવામાં આવ્યો તેની પણ વાત સામે આવી શકે છે. આ બંને આરોપીઓ જે પકડાયા છે એમની પૂછપરછમાં કેટલીક હકીકતો પણ સામે આવી શકે છે, જે થોડી જ વારમાં સાયબર ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સમાં સામે આવશે. અમે આપને એ પ્રેસ કોન્ફરન્સ પણ બતાવીશું. ડુંગરી ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો ખૂંખાર દીપડો પાંજરે પુરાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. કમાટીબાગમાં એક કપિરાજે સહેલાણીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધાની ઘટના બની. વડોદરાના કમાટીબાગ ઝૂમાં ફરવા આવેલા સહેલાણીઓ કપિરાજની સેલ્ફી લઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક કપિરાજે સહેલાણીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પાંજરામાં કેદ કપિરાજ મોબાઈલ સાથે રમી રહ્યો છે. જોકે નવાઈની બાબત એ હતી કે કપિરાજે રમતમાં સહેલાણીના હાથમાંથી ઝૂંટવી લીધેલા ફોનની સ્ક્રીન તોડી નાખી હતી. મહત્વનું છે કે હાલ વેકેશનનો સમય રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ કમાટીબાગ જોવા પણ આવી રહ્યા છે. ત્યારે એક સહેલાણીને કપિરાજની સેલ્ફી મોંઘી પડી હતી. લોકસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડાંગ જિલ્લાના હવા ખાતે જાહેર સભા સંબોધી. લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે મુખ્યમંત્રી પ્રચાર મેદાનમાં ઉતર્યા. વલસાડ લોકસભા બેઠક પર સમાવિષ્ટ ડાંગ જિલ્લામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધન કરીને જંગી મતદાન કરવા આહવાન કર્યું. મુખ્યમંત્રી 280 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે 866 કરોડ રૂપિયાના ખર્ચે તાપી જૂથ બલ્ક ડાંગ યોજનાનું કામ શરૂ કરી દીધું હોવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે કાકરાપારથી તાપીની 78 કિલોમીટરની લાઇન 3 તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટીની વાત પણ કરી. આ તરફ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરાયો. ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે પાટીલે સંવાદ કર્યો. સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસિડેન્સીના મતદાતાઓ સાથે પાટીલે ચર્ચા કરી. કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવા પાટીલે અપીલ કરી. લોકશાહીના પર્વને ઉજવવા NRI પણ ઉત્સુક છે. વિદેશમાં રહેતા ભારતીયો PM મોદીના સમર્થનમાં અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદથી નીકળેલી NRI કાર રેલી વડોદરા પહોંચી હતી. વિદેશમાં રહેતા 110 નાગરિકો કાર રેલીમાં જોડાયા હતા. વિદેશી નાગરિકોએ 350 કિલોમીટરની કાર રેલી યોજી PM મોદીને વોટ આપવા અપીલ કરી હતી. આ તરફ વડોદરામાં પ્રચાર દરમિયાન અલગ દ્રશ્યો દેખાયા. વાડી વિસ્તાર વોર્ડ 14માં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ હેમાંગ જોશીની રજૂઆત કરી. વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યાને લઈ વૃદ્ધ મતદારે કહ્યું, 5 વર્ષથી બૂમો પાડીને થાકી ગયા છીએ. રજૂઆત બાદ ડોક્ટર હેમાંગ જોશીએ સ્મિત લહેરાવતા વૃદ્ધોએ 2 હાથ જોડીને તેઓનું અભિવાદન પણ કર્યું. આજે વાત કરીશું રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની. પરેશ ધાનાણી શું બોલી ગયા તેમની સભામાં? પટેલિયાઓ અને બાપુને કેમ કયા હરક પદુડા આવો જોઈએ. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને WhatsApp ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો. અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે. એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે, અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના. અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છે. વિડીયો પોસ્ટ કરવા પાછળનો આશય પ્રાથમિક પૂછપરછમાં શું જણાવે છે? રાજકીય કોઈ ફાયદો લેવા માટેથી કે શું જણાવે? એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરેસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે. એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છે. સર, આ વિડીયો એડિટેડ છે એની કોઈ ખરાઈ થઈ છે FSLમાં કે કોઈ જગ્યાએ?
આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે. ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે. અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે FSLમાં મોકલવાના છે, જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે. આ કેસમાં આપણે કાલે રાતે એક ફરિયાદ નોંધાઈ છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે. બાકી આગળ આપણે જોઈ રહ્યા છીએ. પેલું સર વિડીયોની ખરેવાનું કહો ને તો પ્રાથમિક દ્રષ્ટિએ બંને વિડીયો મેચ કરી અને ચેક કરું તો પ્રાથમિક દ્રષ્ટિએ જ લાગે છે કે હિન્દી ओके रोल हिंदी सर दो आरोपियों को अरेस्ट किया, कौन है आरोपी और कहां से अरेस्ट और क्या IPC कलम स्पेशल गुना दाखिल किया? अहमदाबाद सिटी साइबर क्राइम ब्रांच अपने सोशल मीडिया सेल के अंदर सर्वेलेंस के दौरान एक वीडियो वायरल हो रहा था, जिसके आगे की तपास करते हुए ये पता चला कि 2 फेसबुक प्रोफाइल होल्डर मेनली एक सतीश बंसोला करके है और एक राकेश बारिया करके है. उन्होंने फेसबुक प्रोफाइल से माननीय केंद्रीय मंत्री गृह मंत्री का जो सभा का वीडियो है उसे एडिट करके एडिटेड वीडियो अपने सोशल मीडिया हैंडल के थ्रू पोस्ट किया और उसे वायरल किया है. उसके अनुसंधान साइबर क्राइम पुलिस स्टेशन में कल एक FIR नोंधाई है 153(1)A 505 469 और 171G और IT एक्ट के हेठળ ये फरियाद नोंधाई है और ये 2 आरोपी की धरपकड़ करने में आई है. कंटेंट क्या है वीडियो में और दोनों आरोपियों की प्रोफाइल क्या है? प्राथमिक तपास के दरमियान ये पता चला कि दोनों राजकीय आगेवान हैं और आगे की उसमें जांच चालू है. वीडियो का कंटेंट जो सभा में आरक्षण के बारे में केंद्रीय गृह मंत्री जी का जो निवेदन था उसको एडिट किया गया है. उसको तोड़ मरोड़ के जोड़ के ओरिजिनल वीडियो से छेड़खानी करके एक एडिटेड वीडियो इन्होंने अपलोड किया है अपने फेसबुक प्रोफाइल पर. वीडियो फेक है वो कैसे पता चला और उसको लेकर ज्यादा जांच क्या करेगी? प्राथमिक तपास में ये वीडियो हमें मिला है कि ये फेक है और ओरिजिनल वीडियो भी मिला है और सोशल मीडिया के माध्यम से भी ओरिजिनल वीडियो पोस्ट भी करने में आया है और इनका एडिटेड वीडियो भी हमें मिला है और इसे आगे हम FSL में भेजने वाले हैं. इनके मोबाइल फ़ोन को भी FSL जांच में भेजने वाले हैं ताकि इसमें आगे ये वीडियो कहाँ से जनरेट हुआ और कितना में सर्कुलेट हुआ है उसके बारे में हम खराई कर सकें. ये कौन से पक्ष से जुड़े हुए हैं वो पता चला है मैम? कौन से राजकीय पक्ष? अभी हमारी तपास उसमें जारी है. और कितनी FIR लॉन्च की गई इस वीडियो को रिगार्डिंग? इसमें एक दिल्ली पुलिस में एक FIR नोंधी है और आगे की FIR अभी आज अहमदाबाद सिटी में नोंधाई गई है. ओके थैंक यू. तो माइक आज तिलक मैडम क्या તો ત્યારે જે રીતે આપણે જોયું ભાષણના વિડીયોને તોડી મરોડીને જે વાયરલ કરવામાં આવ્યું હતું, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપીઓ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. મોબાઈલ ફોનને હાલ FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને પકડાયેલા બંને રાજકીય આગેવાનો હોવાનું સામે આવ્યું છે. હવે આ મોબાઈલ ફોનમાંથી અન્ય કેટલી વિગતો બહાર આવે છે તે FSLના રિપોર્ટ બાદ જ ખબર પડશે, પરંતુ હાલ આ બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ 2 આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે.